मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. परमात्मा प्रकाश एकताली गाथा 40 तो થઈ ગઈ ને, 39 થઈ ગઈ, 40 ની गाथा 40. आगे जो जीव संभाव को करता है उसी के ये है ना 40 जो संभाव को करता है उसी के नीचे से सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक होता है, उनके नहीं दिखलाते हैं. दंसणु नाणु चरितो तसु जो संभाव करी ये रे एको भी अथी नथी नथी नवी जीणवो नहीं बनी. सम्यक दर्शन ज्ञान ने चारित्र उसी के नीचे से होता है. जो यति संभाव करता है मुनिની મુખપણે વાત છે. સંભાવની વ્યાખ્યા એ કરી ત્યાં 39માં. वितराग परमानंद एक सुख रसनो आस्वादी हुआ संभाव करता है. શું કહ્યું? સંભાવ ક્યારે થાય અને સંભાવ કોને કેવો? એ સંભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે આવે અને એ સંભાવ વિતરાગ પરમાનંદ, જે આત્માનો વિતરાગ પરમાનંદ એક રસ સુખ સ્વભાવ છે, એનો વિતરાગી પરમાનંદ એક સુખ રસનો આસ્વાદી. વિતરાગી પરમાનંદના એક સુખ રૂપનો સ્વાદ આવે, આસ્વાદી હોવા સંભાવ કરે એને સંભાવ કેમ આવે છે? ફરી નહીં. સંભાવ એટલે વિતરાગતા. એ સંભાવ કોને હોય કે જેને વિતરાગી પરમાનંદ સ્વરૂપ એક રસ સુખ સ્વાદ જેને આવે, પર્યાયમાં વિતરાગી પરમાનંદ એક રસ સુખનો સ્વાદ આવે એને સંભાવ હોય છે.
નહીં. સમ્યક દર્શન એ સંભાવ છે, સમ્યક જ્ઞાન એ સંભાવ છે, સમ્યક ચારિત્ર સંભાવની વ્યાખ્યા. હા હા કહ્યું ને, કરે ત્યારે આવે. વિતરાગ પરમાનંદ નો સ્વાદ લે ત્યારે આવે. હા હા અનાદિથી રાગ ને દ્વેષ નો સ્વાદ છે એ તો મિથ્યા દ્રષ્ટિપણું છે. એના સ્વાદને આત્માનો માનવો. હા 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 વિતરાગી પરમાનંદ એક સુખ રસ સ્વભાવ છે આત્માનો. એને પર્યાયમાં વિતરાગી પરમાનંદ એક સુખ રસનો સ્વાદ આવે. હા 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 ભાષા જોવું નહીં. એને અહીં સંભાવ કહે છે. આમ સંભાવની સાધન ક્યાંક બીજો કરે, કઈ ક્રોધ ન કરે, ફળનું ન કરે, એમ નહીં. એ સંભાવ નથી. હા 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 સંભાવ તો એને કહે છે. અને એ સંભાવની 12 અંગના બધામાં એક ટીકા એ સંભાવની ટીકા છે. સંભાવનું જ વર્ણન ને વિવેચન છે. સમજાય છે કાંઈ? એ સંભાવ એને કહીએ કે જેમાં રાગ દ્વેષ નો સ્વાદ છૂટી જાય અને વિતરાગી પરમાનંદ નો એક સુખ રસ સ્વાદ આવે ત્યારે તેને સંભાવ કહેવામાં આવે છે. હા હા આવી વાત છે. સમજાણું કાંઈ? કેમ કે આત્માનો વિતરાગી પરમાનંદ એક સુખ રસ સ્વરૂપ છે. ભગવાન આત્માનું વિતરાગી પરમાનંદ એક સુખ રસ સ્વભાવ છે એનો. એની જેણે દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરી એની પર્યાયમાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં વિતરાગી પરમાનંદ એક રસનો સુખનો સ્વાદ આવે. આકુળતા ટળી એટલે આ આનંદનો સ્વાદ આવે. હા 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 આવી વાત છે. આ વાત તો આવી છે. ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ છે. પરમાનંદ સ્વભાવથી ભરેલું પ્રભુ છે. એની જેને સન્મુખતા થઈ છે એ સન્મુખતામાં જેને વિતરાગી પરમાનંદનો એક સુખ રસનો સ્વાદ આવ્યો ત્યાં એને સંભાવ છે. હા 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 સમજાણું કાંઈ? સાધારણ માણસ માને કે આ ક્રોધ કરતો નથી, ક્ષમા રાખે છે, માટે સંભાવી છે. એમ નથી. એ તો બહારનો દેખાવ ખોટો છે. સંભાવી આત્મા એને કહીએ કે જે સંભાવ સ્વરૂપ જ ભગવાન આત્મા છે. વિતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. એ વસ્તુનું વસ્તુત્વ તો પરમાનંદ ને વિતરાગ સ્વરૂપ છે. રાગ આદિ કઈ એનું સ્વરૂપ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ હોય એ કઈ વસ્તુનું વસ્તુપણું નથી. એ જે વસ્તુ છે રાગથી રહિત અને વિતરાગના પરમાનંદ સહિત એવી વસ્તુની સન્મુખ થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં એની સન્મુખ થતા વિતરાગી પરમાનંદનો એક સુખ રસનો સ્વાદ આવે. હા 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 ગજબ વાત કરી છે. કોઈ ક્યાંકનું ક્યાંક માની લે. ભૂષણભાઈ હું તો સાંભળ્યું નહીં જિંદગીમાં ક્યાંય. હા હા હે હા
જૈન શાસન એને કહીએ કે જેને પરમાનંદ વિતરાગી સુખનો સ્વાદ આવે એટલી વિતરાગતા થઈ, એ જૈન શાસન છે. પ્રણભાઈ, આવી વાત છે ભગવાન. બહુ આખું માણસને વસ્તુ સ્થિતિ આવી છે, અને તેથી આચાર કહી ગયા ને કે ભાઈ આ બારંગ ને સર્વશાસ્ત્રનું રહસ્ય એ સંભાવની ટીકા ને સંભાવ એનું રહસ્ય છે. લાખ શાસ્ત્ર, કરોડ શાસ્ત્ર, બારંગ પૂર્વ હો, એમાં આ હું સંભાવ એનું જ એ વિવેચન ને ટીકા છે. કેમ કે ભગવાન આત્મા સંભાવ સ્વરૂપ એટલે વિતરાગી પરમાનંદ એક સુખ રસના સ્વાદનું સ્વરૂપ છે. તો એનું એની સામું જેણે જોયું, એની સન્મુખ જે થયો, એ રાગને દ્વેષથી વિમુખ થયો અને વિતરાગ પરમાનંદના સ્વભાવ સન્મુખ થયો. એને પર્યાયમાં વિતરાગ પરમાનંદ એક સુગ્ર સ્વાદ આવે, એને સમ્યક સંજ્ઞાન ચારિત્ર કહે છે, એને સંભાવ કહે છે. શાંતિભાઈ, આવું કોઈ ત્યાં સાંભળ્યું હતું ત્યાં દિલ્હી બિલ્લીમાં ક્યાંય? ત્યારે આવ્યા છે ને એના. પ્રભુ તારો માર્ગ તો જો ભાઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એને સંભાવ કહે છે. જેને સંભાવનું સ્વરૂપ જે વિતરાગી પરમાનંદ એક રસનો સ્વાદ, એ સંભાવનું સ્વરૂપ છે. કે ગજબ વાત છે. ક્યાં છે વાત બાપુ આવી? આ વસ્તુની સ્થિતિ આ છે. સમજાણું કાંઈ એમને બહારથી હુકારા કરે, આ કર્યા, તે કર્યા, ફલાણું કર્યું, પૂજાઓ કરીને, ભક્તિ કરીને, વ્રત પાડ્યા ને અપવા કર્યા ને, એ તો બધો રાગનો સ્વાદ છે પ્રભુ. એ રાગ છે, એ આત્માનો સ્વાદ નહીં, એ જૈન શાસન નહીં, એ જૈન માર્ગ નહીં. જૈન માર્ગ એટલે જે કોઈ પસઈ અપાણ આત્માને એવી રીતે જોવે છે. અબધ સ્પષ્ટ છે, રાગ વિનાનો છે, વિશેષ વિનાનો સામાન. એવું જે સામાન ભગવાન મુક્ત સ્વરૂપ છે. અબધ છે, અબધથી રહી તેમ કહ્યું મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપની દ્રષ્ટિ સન્મુખ થઈને અનુભવ કરવો, એમાં વિતરાગી પરમાનંદનો સ્વાદ આવવો, એને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે, એને અહીંયા સંભાવ કહે છે, એને અહીંયા વિતરાગ ભાવ કહે છે, એને અહીંયા વિતરાગ ભાવરૂપી ધર્મ કહે છે. જો શાંતિભાઈ એનું કરી દઉં કે જટ દે પણ નથી આમાંથી વાત સાચી. વાત તો એ છે. અને એ સંભાવની આ બારંગમાં ટીકા છે કે છે આખું વિવેચન એ સંભાવનું છે. એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિનું છે. એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં વિતરાગી પરમાનંદનો સ્વાદ આવે એનું બધું વિવેચન છે. પોતાના જંગી આવો મારે કઈ માણસને એકાંત છે એમ કરે. બાપા પ્રભુ તું તારી મોટપની ખબર નથી. નાથ તું કોણ છો? તું ભગવત સ્વરૂપ છો પ્રભુ. તું એમ ભૂલી જા. શરીર ને રાગ એ તારું સ્વરૂપ નથી. એટલું તો નથી પણ અલ્પજ્ઞ પણ એ તારું સ્વરૂપ નથી. ભગવાન તું પરમાનંદ દેવળમાં પરમાનંદ વિતરાગી સ્વભાવના
સુખ રસના સ્વાદથી ભરેલો પ્રભુ છો. એને ચાટવો એટલે એને વિતરાગી પરમાનંદનું વેદન કરવું. એ સ્વભાવ ભગવાન આત્મા છે. એની સન્મુખ થતા જે વિતરાગી પરમાનંદનો સુખનો એક રસવાદ આવે, એને અકસાય ભાવ, એને વિતરાગ ભાવ, એને સંભાવ, એને મોક્ષનો માર્ગ કહે છે. ચંદભાઈ આવી વાત છે. ઓલમાં આવી ગયું છે, ઓલી કરાવ્યું છે ને 39 પણ આવી ગયું. આપણે 39 वितराग परमानंद एक सुख रसनो आस्वादी हुआ संभाव करता है. बोली को 39 गाथा खाली गई ने एम ये तो एक उम्मीद पर पण वितराग परमानंद एक सुख रसास्वाद रूप संभावम संभावनी व्याख्या करी. સંભાવ એટલે વિતરાગ ભાવ. વિતરાગ ભાવની વ્યાખ્યા શું? કે જેમાં વિતરાગી પરમ આનંદનો એકરૂપ સ્વભાવનો સ્વાદ આવ્યા. વિઠ્ઠલભાઈ ગજબ વાત છે બાપુ, આ તો વિતરાગ શાસન છે. અને વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ તો વિષમ ભાવ છે. એ કેશી હમણાં એક 40માં કેશી. આ તો ધીરાના કામ છે. જે जीव जो जीव संभाव को करता है 40 उसी के नीचे नीचे समग्र समज्ञान समझ होता है. એનો અર્થ શું થયો? જે જીવ વિતરાગી પરમાનંદના એક રસના સુખનો સ્વાદ અનુભવે છે, એને સંભાવ છે, એને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર છે. એને સાચું સાધુપણું છે. આકડો લોકોને વિચાર દુઃખ થાય ને અમે આપણું કરીએ છીએ આટલા આટલું મહાભારત વાળી ઉગાડે પૈકી હાલી પૈસો સેવી એમ કે બાપુ એ તો રાગની ક્રિયા ક્લેશની છે. એ દુઃખની છે. એ ક્લેશની દુઃખની ક્રિયા છે. તો રસાય ભાવની ક્રિયા કહો તો દુઃખની ક્રિયા છે, આકુતાની છે. ભગવાન આત્માના અંતર ભરેલો અનંત વિતરાગી આનંદથી છલો છલ ભરેલો ભગવાન આત્મા બાળ ગોપાલમાં સદા સૌને જ્ઞાનની પર્યાયમાં એ આનંદનો નાથ જ્ઞાનમાં આવે છે. પણ એને આનંદ એના તરફનો સંભાવ નથી, એના તરફની સન્મુખતા નથી. એથી રાગની સન્મુખતા અને પર્યાયની સન્મુખતામાં આકુળતાને વેદે છે. સમજાણું કાંઈ? પાછું કહ્યું શું કે આ સંભાવની જ ટીકા છે બાળકમાં. કેમ કે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. ગજબ વાત છે. જુઓ તો ચારે કોરથી જુઓ તો પૂર્વાપર વિરોધ રહિત જૈન શાસન કેવું છે જુઓ તો. જૈન શાસનનો અર્થ તું છો, તું જેવો છો તેવો પ્રગટ થાય તે જૈન શાસન છે. સમજાણું કાંઈ? એ સંભાવની વ્યાખ્યા કરી પછી કહે છે જે જીવ સંભાવ કો કરતા है
उसी के नीचे से सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक होता अनके नहीं। જેને વિતરાગી પરમાનંદના સ્વભાવના સ્વાદરૂપી સંભાવ નથી એને આ સમ્યક દર્શનાદિ મોક્ષમાર્ગ નથી। સમજાણું કાંઈ? સંભળાય છે બરાબર? થોડું ઊંચકને છે ને ભાઈ ને ભાણિયાને ઊંચકને થોડું। આ તો અલૌકિક વાતું છે। મીણો ચડી જાય એવી વાતો છે આ તો। પ્રભુ હે આ તો આવ્યું છે ના પરમાત્મ પ્રકાશમાં। વિતરાગ સર્વજ્ઞ દેવ, જીનવર દેવ, અનંત તીર્થંકરો એ સંભાવ પ્રગટ કર્યો હતો। એને પૂર્ણ સંભાવ હતો। પૂર્ણ વિતરાગી પરમાનંદના સ્વાદમાં પૂરા પડ્યા થાય। એમની વાણીમાં આવ્યું। આત્માવલોકનમાં કહ્યું છે કે મુનિઓ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમન વિતરાગ દિશાની જ વાત કરે। માર મોહ મોહ समझाणु कहा निज जीव का निज स्वरूप जो है वितराग है, ऐसी वारंवार कहे सोए गुरु पदवी को शोभे। રાગની ભક્તિની પૂજાની વ્રતની વ્યાખ્યા કરે, જણાવે, જાણવા માટે જણાવે, પણ એનો સાર વિતરાગતા છે એ કાઢીને બતાવે માટે। સમજાણું કાંઈ? જો 28 મૂળગુણ 22 પરિસ્વા પંચાચારાદि રે કરી બિરાજમાન परमाणु मात्र बाह्य परिकर नहीं और अंतरंग में परमाणु मात्र परिकर की इच्छा नहीं। अनेक उदासीन भाव करी विराजमान निज जाति रूप को साधन करे, निज जाति रूप को साधन करे। असंभव। निज जाति रूप को साधन करे। वितरागी परमानंद स्वरूप निज जात है। એનું સાધન કરે। પંચ મહાવર્ત ને વિકલ્પ નું સાધન આવે વચમાં એને જાણે, સાધના કરે એમ કે છે। દિગંબર સંત સિવાય આ વાત છે ક્યાં? હે વસ્તુની સ્થિતિ જુઓ ને, આમ ચારે કોરથી જુઓ તો એક જ પ્રકાર ઉભો થાય છે। કોઈ શાસ્ત્ર લ્યો, સમયસાર લ્યો, ગ્રંથ લ્યો, મોક્ષ માર્ગ પ્રકાશ લ્યો, સમાધિ શતક લ્યો, ઈષ્ટ ઉપદેશ લ્યો, ઓહો। અને ઈષ્ટ ઉપદેશ જ એને કહીએ કે જેમાં વિતરાગતા બતાવે, નિમિત્તથી લાભ થાય ને રાગથી લાભ થાય બતાવે નહીં। નિમિત્તો છે ખરા, પણ બધા ઉદાસીન ધર્માસી કઈ વધ છે। અને તે નિમિત્તનો આશ્રય લેવા જેવો નથી। આશ્રય તો સચ્ચિદાનંદ ભગવાન આત્મા અંતર્મુખ થઈને એનો આશ્રય લઈને જે કઈ વિતરાગી પરમ આનંદ વિષય ભોગના આનંદ તો ઝેરના સુખ છે। વિષય ભોગ આનંદના પૈસાના કમાય 5-50 લાખ થઈને રાજી રાજી થઈ જાય, એ બધા ઝેરના પ્યાલા પીવે છે। ઝેરના અવાજ છે, માને છે। બોલુભાઈ કાઢી નાખ્યું ને પછી બધું ઉપાધિ નથી, બધું છોડવે।
ભગવાન આત્મા અસ્થિ એની મોજૂદગી એમની હયાતી એ તો વિતરાગ પરમાનંદ સુખનો સ્વાદિયો એકલો સ્વભાવ છે એનો. અરે આવો આત્મા કેમ બે? આ આત્મા પરની દયા પાળે ને હાલે ચાલે તે આત્મા ત્રસ છે, હાલે ચાલે સ્થિર તે સ્થાવર. હે પૂતગલ પરમાણુ હાલે છે ગતિ 14 રાજલોક જાય. એક રજકણ 14 રાજલોક હેઠેથી ઉપર ચાલે જાય એક સમયમાં. એની હારે શું સંબંધ છે? અહીં તો રાગી આત્મા નહીં, વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તે રાગી આત્મા નહીં, એ આત્માનો સ્વભાવ નહીં, એ ધર્મ નહીં. સમજાણું કાંઈ? જોવું ને એને જ કહ્યું ને. નિજ જાતિ રૂપ કો સાધન કરે, સાવધાન હોય, સમાધિ વિશે વ્યાપ્ત હોય, સંસાર સો ઉપરાંઠા પરિણામ ક્યાં? ઉદય ભાવના રાગ એ સંસારથી ઉપરાંઠા પરિણામ કર્યા છે. આ બાજુના વિતરાગ ऐसा जो है जैन का साधु आपको तो वितराग रूप अनुभवे. न्यायी દીધું છે આત્માઓ લોકો નહીં દીધું. સંભાવ કરતા है. આમાં હજી એક માથે યાદ આવ્યું ને कि जो जीव संभाव को करता है ये सम्यक दर्शन ज्ञान चारित्र उसी के नीचे से होता है. જેને વિતરાગી પરમાનંદ નો સ્વાદ જે છે તેને સંભાવ છે, તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. સમજાણું કાંઈ? હોશિયારા મત હોશ ન કીજે. એ પરની તરફની હોશનું છોડવું એક વાત. એ ઝેરના પ્યાલામાં ક્યાંય સુખ નથી. સુખનો સાગર ડોલે છે ભગવાન અંદર. દરિયામાં જેમ પાણી ઉછળે. બોલું તો કઈ કહેશે ને દિગ્ગજ છું નહીં. લવણ સમુદ્રની નામે ભૂલી જાય. ઊંચું ચાલે છે, પાણી ઊંચું હાલે છે. એ નામ ભૂલી ગયા. એ નદી નહીં, આ તો સમુદ્રમાં લવણ સમુદ્રના મધ્યમાંથી પાણી ઊંચું ચામતું. ડગમાળ. ડગમાળ કહે છે ને એ ભૂલી, નામ ભૂલી ગયા. એ આવે છે શાસ્ત્રમાં, બેયમાં આવે છે. તમારું દિગણ બેયમાં લવણ સમુદ્ર છે ને. લવણ સમુદ્ર એનું પાણી આમ છન્નું જોજન કે એવું ક્યાંક ઊંચું ઊંચું ચાલે છે, આમ ડેગડી ચાલે છે. એવો એનો સ્વભાવ છે અનાદિનો. ડગમાળ કહેવાય છે ને સમુદ્રનું પાણી આમ સીધું હોય, એમાંથી અમુક જોજન કેટલું કઈ ઊંચું હોય છે. એમાં ભગવાન આત્મા એ લવણ સમુદ્ર છે, ખારો. આનંદનો સાગર ભગવાન છે. એના સંભાવમાં આવતા એની ડીગડી ચડે છે વિતરાગ ભાવની. મૂળ વિતરાગ ધર્મ શું છે એ વાતને લોકો આખી ભૂલી ગયા. અજૈન ને જૈન પણ માનીને બેઠા. એ જ્યાં બહુ ચોખ્ખું કરવા જાય છે કે એકાંત છે તમારું. બાપુ વસ્તુ તો આવી છે ને ભાઈ, તારા હિતની વાત આ છે. તું ભગવાન છો, પ્રભુ તું ગમે એ ભૂલ કર, પણ એ પર્યાયમાં ભૂલ છે. यह स्वर्णपुरी अति पावन है. यह
यह स्वर्णपुरी अति पावन है।